હું કરું અડધી રાતના જાગીને બેસી તો કઈ બકરીને બોલી કઈ ઘેટું ન બોલ્યું. હવે ભગવાન દાદાને મારે શું કહેવું, ક્યાં જોરાવ જાવું. હાલે આ ડોહાએ તો હવે કાણે કરી છે. આ ઢગો ક્યાં આમ હાલ્યો જાય, ક્યાં જતો છે પૂછવું છે. ઢગા હા ક્યાં જપાય? ભગવાન દાદા પાસે. કેમ? બકરી હારો જાઉં. હું બકરી પણ શેની બકરી? એ તને ન ખબર હોય કે તો ખરો ભાઈ, એ મારા કામ છે. હું બકરી હારું જાઉં છું. લે એ ભાઈ કોણ છે એટલે? શું દાદા? હું દાદા હું અધરી ઘણું ઉળવાયેલ તો તને શું વાંધો? ના ના અહીંયા હું આવતો ખાટલો ઓરાવી જો. મારો પગ ભાંગી નાખે તાકડી હું તું હતી. એ દાદા હું ઓલું હું છું. હું પણ ક્યાંક વાત કરી તો ખબર પડે ને. કાંઈ બકરી બોલે ની કેટલા દીથા જાગું. મેં બોલી બકરી ના બોલે કાંઈ ઘેટું ના બોલ્યું. મારે તો હવે શું કરશું? દોરાવ તો જાઉં આવું ને ઈ ખોટું પડ્યું. ખોટું ન હોય. દે વળી મારી પીસા વળી દેવ આમ કરે ને તેમ કરે ને. તો એમાં કંઈક ભૂલ પડી છે તો એક કામ કરી તો હા મંગાભાઈ બોલાવી તો કંઈક રસ્તો નીકળે. અત્યારે બોલાવો એમ કઈ નિવેદ ના દેવાના. આમ થોડા આપણે દેવાના છે કઈ નહીં હોય. હા વળી મેં અમારી પીસા દે વાળી દેવી આમ કરે ને તેમ કરે ને. કેટલું મારું સારું બોલતા હા. એ પણ આમ ના આપણે જો જ્યાં બરોબર છે ત્યાં તો બધું વ્યવસ્થિત જ નહોતું થતું. મંગાભાઈ ને આપણે બોલાવીએ. હા મંગા ભવન બોલાવો. જા તું મંગાદાને બોલાવીએ જા પછી કઈક નિર્ણય કરી જા. મંગા દાદા બેઠા તો છે. કામ મંગા દાદા આ છે કાય કામ બટા હા ક્યાં પહોંચ્યો ચરમાં કેમ એ હું છે ને હા હું તમને બરકવા આવ્યો. હું લેવા વળી હે હા મારા આખી રાતના ઉજાગરા થાય. ઉજાગરા હા જાગી જાગીને પછી કેટલું મારે જાગવું. ક્યાં ઉજાગરા દાદા આપણે ઓલો તેથી ઓલા ભાઈ પાસે જોરાવા નહોતા ગયા. હા એ ભાઈ શું કીધું તું બકરી બોલે હા તો માનવાનું. પછી કઈ બકરી ન બોલી. ન બોલી બકરી તો ન બોલી પણ ઘેટું ન બોલ્યું. લે એમાં જ મારે જાગવાનું થાય આખી રાત. તે બકરીયા રોટલું લાગા એમ ને આ બકરી બોલે તો માનવાનું એમ તો ભાઈ કીધું તું. હા હા ના કેવી હારી હારી ભાઈ વાતો કરતા હતા. ના ના સે માણા હાસક હો ભાઈ. એમ નહીં દાદા એના ધંધા સારું થઈને કરે. ના ના એવું ને તો ફૈજા ન લીધા બિચારા કે હે? એવું નથી ભાઈ. એ હાસું રો કટિકાની કડ હારી થઈ ગઈ હારી થઈ ગઈ પણ કામે એવું કરે. આ પણ એની કડ હારી હતી પણ મારે બકરી ન બોલી. તો હું કટિકાને બોલાવું. હા એ કટિકા અહીંયા આટલો ભાઈ. હું છે મંગતદા અહીંયા આવે બોલો. સાડીના ઓય બાપા હું છે ઈ તો કો. આના કઈ બિચારાને બકરી ન બોલી. નો બોલી ભાઈ. ખોટાડો છો ખોટાડો ઓય તું બાપા. હારા ખોટું નથી દાદા, મારી કડ તો હારી થઈ ગઈ, કામ તો ના કરતો હું. લે ટકલા બોલ. તારી કડ હારી થઈ ગઈ મારે ક્યાંય બકરી બોલી ને. અને હું ઢગો બોલાવા આવ્યો ને એટલે હું ભગવાન દાદા પાસે જાઉં અને ધ્યાન રાખજે ત્યાં પાઈ દઈએ માલને. હો અમે જઈએ છીએ આગળ આવીએ હો પાછા. ઠેકા હાલ બેટા હાલ આપણે હાલ. દાદા હાલો. હા દાદા બેઠા છે ને. લે આ દાદા
બોલ ને ભાઈ. બોલ ઢગો કાંઈક બકરી બકરી ક્યાં વાત કરે એકલું એ હું એ તને કઈ ખબર ન હોય. મેં ઢગાને મેકલો છે મંગાદને બોલાવા. એ આગળ આવશે ને તને બધી ખબર પડી જાય. જો પાછું બાથણું નથી ને કાંઈ મંગા દાદાને બોલાવવા ના મોકલ્યો ના તો. એલા ભાઈ એવું કાંઈ ન. હા એવું કાંઈ ન. નહીં ને ના ના ઓલાનું ગોઠવીએ સી જો વળી ત્યાં મેળા સડી જાય ને ઈ સારું થાય હં? બાકી બીજું કાંઈ ના. દાદા પણ જીલા ભાઈ એનું એકનું જ પૂરું થવા દે. પણ પછી હા ભાઈ આ મેં મારા ધ્યાનમાં છો. હા હે ટકા હા આ ભગવાને આજ શું બોલાવ્યો મને કાંઈક હારો વાર હોત ને બોલાવ્યો ને તો સારું હતું. પણ દાદા કાંઈક જાતાલ થતું હોય તો વાર ગમે એવો હોય એ વારમાં શું જોવાનું હોય? એલા પણ કાંઈક વાર સારો હોય ને તો જોરો સારું કામ છે ને આ ભાઈ. એ હારા વાર ન જોવું. હાલો તમે વાર વાર કરીને તો કેટલી વાર લગાડી. હા હા હે હું ભગવાનભાઈ એટલે આય ભાઈ મંગાય બે બે. હા અત્યારમાં ઢગલો આવ્યો અત્યારમાં કે હાલો તમને વાળીએ ભગવાન દાદા બોલાવે. હા એટલે ભાઈ હમણાં કઈ કામ જ ન કરતો ને એક ધારો નજર એના મગજમાં બકરી ગળી ગઈ ને એક ધારો બકરી બકરી ક્યાં કરે કઈ કામ જ ન કરતો. પણ હું એમ કહું એ કે બકરી બોલી ને દાદા કે બોલો હવે આપણે ધક્કો થાય ને ના તો પાછો. હવે એમાં હું છું ઈ તો કોને ખબર. નકર જોવો ઓલો કતીકો પેલો જોતો એને કડ હારી થઈ ગઈ. હા કઈ હારી લઈ જાય. અરે કામ બહુ ઓહન કરે. થઈ ગઈ ને? હા હા બરોબર. હા પછી એને જે માળામાં જોઈને કીધું ઈ બરોબર હાસું પણ હતું કે ખોટું? હા શું કીધું એને બધું? હે હા, બધું તો આમાં હાચું. ભૂલ ક્યાં પડી છે? ભૂલ હવે એની પાસે ધક્કો ખાઈએ ને આપણે તો આપણને ખબર પડે ને. ના જાવું તો પડશે હો. દાદા આવવું પડશે. હા દાદા એમ તો મેં બે ત્રણ માળામાં જોયું હું તો કોકમાં ઈંડા હોય તો કોકમાં બસા હોય ત્યાં વળી કોક ખાવ ખાલી હોય. ઓય બાપા ઈ માળો નહીં હવે. તો ઈ છે ને ઈ ભગત હોય ને ઈ કાયમ માળા ભગવાનની કરતા હોય. જે જેના ઉપાસક હોય ને એની એમાં ઈ જોવે ને ત્યાં ખબર પડે. કેટલાના માળા નહીં? એટલે ઈ ની હા આને હવે એટલે ભાઈ આને હું કહું આ મગજ ખાઈ ગયો હારો. તો ઢગા અહીંયા તો. તું પેલા ભાઈ આ બધા વડીલ હું કે ઈ સાંભળ. સાંભળો ને નકરો સોંટી પડ્યો માળા માળા. મને કાંઈ ખબર નહોતી તોય મને ખબર પડી ગઈ પણ તને કાંઈ ખબર ન પડી. પણ એ દાદા એ માળા માળા કરતા હતા તે હું કોઈ શીખલા માળા પારા આવે કે નહીં પારા ગળામાં પહેરવાની માળા ઈ માળા છે એ માળા. આ પક્ષીના માળા નહીં ભાઈ. છે આ ડોલા આપણને ક્યાં કાંઈ શીખવાડે. તો ભગવાનભાઈ આ કાંઈક ભૂલ તો પડેલી છે ગમે એમ થાય. હા ભાઈ મંગા મને એમ થાય તો છે કે ભૂલ તો પડી હોવી જોઈએ પણ હવે આમનામ તો આપણને કેમ ખબર પડશે ભાઈ? તો આપણે ના લાવવું તો પડશે હો ભાઈ. હે ભાઈ મંગા આ તારે કાંઈ કામકાજ નથી ને ભાઈ? એલા ભાઈ આ ઢગલાનું થતું એટલે કામે પડ્યું રે. હાલો તો જઈએ મારા ભાઈ. તમે આવતા હોય તો હાલો ને જઈએ. એ દાદા આ ખાલી હારેડા ચડી જશે ને. એટલે હવન ઈ તો કરીએ છીએ હરેડા હરેડા ની ઘાણી કરા હવન તું આ ઈ તો કરીએ છીએ. જાય છે ઘડીક આમ હક લેના ભાઈ એટલી બધી હું તારા ઉતાવળ ફાટી પડે. તો ઉતાવળ તો હોય જ ને. પણ એટલી બધી આ ડોહલા એમ કે હારો વાર પણ એમાં કેટલી વાર. આજ વાર હારો જ છે હા તો જાય તો સહી પણ થાય છે. તો હાલો મગા હાલ ની ભાઈ હાલ ની આ જીવ ખાઈ ગયો છે હવે. હાલો ભાઈ હાલો હાલો. છોટું હાલ તું અહીંયા હાલ હાલ. આ કઈ હક નો નહીં રે પાછો. હા. હાલો હાલો જઈએ હાલો. ડોલો કેમ પાછો એલા ભાઈ અમે થોડુંક ઢગલાનું જોરાવા જઈ છીએ જો એનું હરેડા સીડીને ગોઠવાઈ જતું હોય તો. જોરાવા તમારે આવવું છે? હે હા તમારે આવવું? હા હું છું ઓલા ભાઈ તારે વળી? આ એક બાજુની દાઢ બહુ દુખે છે. એટલે એ તો દાઢ નો તો ફડાકો કરી નાખે. હે અને હા અમે હારા કામે રહીએ ને તે મને ઓલું કીધું તો આ તું અહીંયા હારો આજ. હાલો તો હું આવું. દાઢ દુખે એટલે અહીંયા દિલમાં દુખે એ ને જોતા દાઢ દુખે એટલે દાદા હાલો. મંગા હારોન ખીજાઈ ગયો. ખીજાઈ જાય હે? ઓકે હા કેવું કીધું? દાઢ દુખે નહીં કાંઈ દિલમાં દુખે બોલો આવો ખીજાણો. તો હું એટલે કાયમ મારી ઘાણી કરે બોલો. છોટું
પોપડું આરે છે મેરે ડેડ કે તે પણ ભલે ને આવે ભાઈ આપણે એને તેડવાનું છે કેળવાનું નહીં પણ ખોટા ગળતી કરે ને ના પણ એ ભાઈ એનું બધું થઈ જશે ને આપણું થઈ જશે તો આપણું થાય નહીં ને પછી ના નડે એલા થઈ જ જાય શું થઈ જાય તું કાંઈ બળતરા કરતો ને છાનો મોનો રહી જા બોલ ખરે તો વાહે વાહે પડેલો તો આખર તો હજાની મોઢા ગળી છો હા હવે ઉતાવળો જોઈએ ઉતાવળો કેવો જાય ફફડાટી બોલાવે તો એને પાળ્યું હાલ ખરે તો છોટો શું છે આ ડોલા આખરે કઈ કરે તો સારું નકર મારે પછી ગ્રીન મેરેજ થાય હું કીધું ગ્રીન મેરેજ થાય ઈ હું લીલ લીલ પણ આપે છે એટલે એમ ચોખ્ખું કે ને ગ્રીન મેરેજ આ મને એટલી બધી ખબર પડે કાંઈ તો પણ છેલ્લે આ ધક્કા કેટલા ખાવા હું ધક્કા ખાવા ગોળ ગોળ બોલે પાછો બોલે તે ને બધું થઈ જશે ભાઈ છોટુ દાદાને પૂછી દઉં આ દાદા ઓ ઓલો શ્રીફળ લીધું લે આ ભાઈ આ એટલે આને તો હવે જીવ લીધો મારા ભાઈ હવે શું કરવાનું એટલે લીધું હાલ માને કે ક્યાં નહીં તું હવે હાલ હાલ હાલ. એટલે દુખાવો તો મારને છે પણ તું એટલો બધો હું ઓલો થા અમારે પહેલેથી દુખાવો છે હે ભાઈ મંગા અહીંયા જ નહોતા હા અહીંયા જ લાગતા હો તો અહીંયા તો ત્યાં છે નહીં હા અહીંયા ધૂણી ધોંડરી જો કોકે તાપણી કરેલી છે આ અહીંયા ધૂણી ને હેલા. તાપણી છે તાપણી હાલો તો આમ આવી જઈ હાલો હાલો છોટું ભાઈ ટાંકી જેવું હતું ને યાર એટલે તમે ગોતો છો મેં પાડ્યું હાલ પાડ્યું તે એટલે હવે ઉતાવળો કેટલો બે, થયો? બે. લ્યો હવે શું કરશે હવે ભગવાનભાઈ અહીંયા કઈક હતી એ ભાઈ હવે બાપુ ક્યાંક ગયા હવે કોને હમ. ખબર? આ દાદા ઓ કેમ બે આમ કાંઈક થઈ ગયું પૂછું ઈલા થઈ જાય ને મારે એક ઠેકાણું હતું એ બાપુ તક ભાગી જાય પણ બાપુ ભાગી જાય એમાં અમે શું કરીએ તો હવે મારે ત્યાં જવું હું અરે ગોચી ત્યાં ગઈ છે તું તેથી શાંતિ આપણે આમ રાખ. આવ્યા ને તો આમ આટા મારતા હા ભગવાનભાઈ હાલો તો આપણે જોઈએ આમ હાલો કઈક એ તો અહીં બે અમે જોતા આવી હો ને એ છોટું તું એને ધ્યાન રાખજે હવે શું કરવું આ બાપુ તો અહીંયા નથી હવે એ ત્યાં ગયા હોય કદાચ ને આડાવાળા આપણે કઈ કીધું તો આ નતું. નથી તો અમે તો પહોંચ્યા ઘણે મારે શું લે અલ્યા ભગવાનભાઈ આમ નહીં હવે ભાઈ એ બધા એ ટકા. ગોચી આ ગોચી ટકા ગોચી બધા મારો દીકરો ઉભા થા ઊભા થા, ઊભા થા. ઉભા થા. છોટું લેની આને હા, લેની લે, હવે. એટલે તારી કરતા દુઃખ મને છે દાઢ દુખે મારી આગળ આમ જો અમે એ. જઈ આમ એ પેલા સાંભળ તો ખરો હું કહીએ હા હું હે આ તું નાનું છોકરું છો કેટલા વાલવી લાવ્યા મને પણ હું તો આવ્યો નહોતો ને તમે આવ્યા હતા. એ છે ને કોક દેખાય છે જો હા આવ્યો પણ એ કોક દેખાય છે તો ઉપર અમે જોતા બગાડ્યો? આવ્યો હાલ હાલ મંગા ભાઈ દેખાયો છોટું દેખાય હા હાલ તમે જાઓ બોલાઈ આવો જાઓ હા. બાપુ તો પણ એ આટા મારે એ બાપુ સીતારામ બેટા હાલો હાલો છે યા. હા બાપુ છે હાલો છે? હા છે હાલો હાલો જય પીસાવાળી જય પીસાવાળી સીતારામ ભગત સીતારામ બેહો 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 બે ભાઈ મંગા બે પપ્પા હા આને પબ્યો તો એટલે ભાઈ હું આ મને દુઃખ છે એટલે હું જોરાવા આવ્યો છું તે તમે જોરાવા આવ્યા અમે કઈ ધોરાવા ના આવ્યા પણ અમે ત્યાં તમને કહી તમે જોરાવા આવો એમ આને પબ્યો હાલો લે અમે પેલા આવ્યા હતા કા આ પા વયો હવે બોબભાઈ હાલો સારું નહીં સારું છે કે ભગવાનભાઈ કેવી ઉતાવે હે ઉતાવે તો ઉતાવળ તો હોય જ તે ને દાદા બોબભાઈ તમે જરાક અહીં બેહો ને મારે ઢગન કામ છે ને અહીં પર બેહો ને જરાક આન પા બે ભાઈ
હું બધા હાવ મળીને પાછા ધક્કો ખાધો ભાઈ. હું છું ભાઈ? તેમ કીધું તું? બકરી બોલે ઈ હા તમે ઈ છો ને? હા તો કાં દાદા? બકરી નહોતી બોલી? બકરી ના બોલી ને કઈ ઘેટું ના બોલ્યું. મારે તો આખી રાત જાગવું પડે. આમાં એવું છું, મારી ખોપરી ફાટી ગઈ છે જુઓ. તેથી મેં ખોપરી ફેરવીને તમારી માથેથી ઈ ખોપરીના 2 ભાગ થઈ ગયા. એટલે આમાં કંઈક ભૂલ પડી ગઈ છે તમારી. યાર કરું આ તમારી ખોપરી ફાટી મારી નો ફાટી. આ તો બહુ ઓલી ચોટ તો તમારી ખોપરી ફાટી જાય. આ કઈ પીસાવાળીનો પ્રભાવ છે. જેવું તેવું જો ભાઈ, ખોટું નહીં બોલતા હો. ના ના ખોટું નહીં બોલ્યું. હા, આમાં જે મને જે માળામાં દેખાય ને એ જ હું કહીશ. આમાં ક્યાં ભૂલ છે એ મારે જોવું પડશે. લય પીસાવાળી, લય પીસાવાળી, જ્યાં ભૂલ પાડી હોય એ લોકો મને ભૂલ પાકી બતાય. માં લય પીસાવાળી, તારો પ્રભાવ બતાય. ના, બધાને પ્રભાવ બતાય તારો. હે ભગત, હવે અમે તો અજાણ્યાના આંધળા, બરોબર? હવે પીસાવાળી માં તમને જે કાંઈ રસ્તો દેખાડે કે જોયામાં આવતું હોય ક્યાં ભૂલ પડી ઈ તો દરેક જોઈને કયો ને. મારું ભૂલ પડી છે એમ કહે છે, પણ હારી કઈ ભૂલ પડી છે? હવે હું ખબર ભાઈ? એ ભાઈ ભગત મારી કંઈક દાઢનું કરો ને, ભૂલનું પૈસી ઓલું કર્યો. હું બહુ દુઃખી છું. છોટું હું તને વાતમાં કહેતો તો આ પોપલા ને લેવો એમ તું ક્યાં લઈ લે ને તા આપણે ક્યાં તેડવો. આ તેડવા કરતા ભારે પીડ્યો. તમે છે ને ભાઈ અંદરો અંદર બાધોમાં મેં એક વસ્તુનો પાઠ નાખેલો છે. આ બધા કામ એક હારે ન થાય. શાંતિ રાખવી પડશે તમારામાં થોડી. પેલા આ ભાઈનું કામ પોતી જાય પછી તમારું કામ લેશ. ભોપા ઘડીક સાનો મનો બેસ ને ભાઈ, તારું સારું થઈ જાય. આગળ એનો પાઠ છે ને એનો જવાબ મળી જાય પછી તારી દાઢ સારી થઈ જાય. શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ. બહુ દુઃખે કે તને દુખ્યા પણ હવે આમાં તારી માથે થોડો એવો વજન છે અમે લઈ લઈએ ત્યારે તને હારે લેટલા આવ્યા ભલામણ. બરાબર ને ભગવાનભાઈ? હા હા યા એક ઝોન ચાલુ છે તેમાં બીજું તો હરવાય નો જ થાય ને. એને દાઢ દુખતી આપણે એને હારે લેટલા આવ્યા. હા હા એક મને દાઢ દુખે પણ આપણું એક ઝોન તો શરૂ છે એ પૂરું થવા દેવું જોઈએ ને ભાઈ. આ ભોપા આગળ ઘડીક વાર ખમણ આગળ બધું થઈ જાય. થઈ બરોબર? જાય. હે ભગત, કાંઈ જોયામાં આવ્યું? હા, મને દેખાડ્યું પીસાવાળીએ. તમે જે સિક્કું ઉતાર્યું હતું હા એમાં કોઈ પાસું વાળીને જોયેલું છે. હાસું હોય તો જ બોલજો, ખોટું ન બોલતા. હા હો હાસું હાસું ઢગલે જોયું તું પાછું આ વળી. જોયું હું અને મેં એમ કીધું હું એટલે તારે ન જોવાય. એ હાસું ભાઈ. ઓય બાપા હું તો જો હું આ હું કે પાછું ઓલું જોયું છું ત્યાં હું તો આમ જતો તો કે કોઈ વ્યવહાર વાળા વાહન આવ્યા કે નહીં એમ એમ આવી જાય. આપણે જોર આવીને આવ્યા તો હું કોઈ આવતા હશે વાહન જોવા એમ. તારા ને તારા કરમ તને નડે. માતાજી અત્યારે કામ પ્રમાણ દેખાડે ખરા. તમારા પ્રભાવ જ જોવો છે ને. આના મગજમાં હું હાલે હું બતાવી દઉં તો જ પીસાવાળી બકે. હા ભગત હા, બતાવો તો આના મગજમાં શું છે. જોવો હું કહી દઉં છું કે એના મગજમાં હું હાલે છે. પીસાવાળી, પીસાવાળી એને મગજની અંદર એક જ ધૂન છે કે મારું વ્યવહાર કાર્ય થાય. પૂછો એને. ભગાભાઈ તું પૂછ નહીં. એ જગલા એ આમ ભગત કહી દો સાંભળા. તારા મગજમાં શું છે બોલ. દાદા હા હા મને નહીં વ્યવહારના જ વિચાર આવે. હાસું હો મંગાભાઈ. એ ભગતે કીધું કે વ્યવહારના વિચાર તો હાસી ની હાસું બોલો. હાસું 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 હાસું. ભગત એટલે ભગત હો ભાઈ. તમે બધા પીસાવાળીના પારખા લીધા. પીસાવાળી એટલે મગા આ ક્યાં જા હું છું એને. એટલે આ બાપુનો પ્રભાવ. ઈ પેલા વેલા આવ્યા ને એટલે બી ગયા. હા અને બાપુએ થાપો માર્યો ને કાં તો ઈ દોડવા મળ્યા. મગા ભગત ને કેટલો કરો છડી ગયો આમ જો. છોટું હા ક્યાં જોતું? બોબભાઈ ફાઈ તું હું ફાઈ ગયો. ઠીક એ બાપુ હવે શાંત થઈ જાવ. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ બાપુ.
જય પીસા વાળી. જય પીસાવાળી, જય પીસાવાળી. મંગાભાઈ ભગતને કયો નહીં હવે આનું કરવાનું શું છે હાલો ને તો કહી દઉં. પૂછી જોવો ને. હે ભગત, હવે આનું કરવાનું શું છે? એનું કાંઈ નથી કરવાનું. જો મારી ખોપરી ફાટી ગઈ છે, બે ભાગ થઈ ગયા છે. હા હા. હવે આપ તો તમને જે વસ્તુ આપું એની ભૂલ નહીં કરતા, નકા આની ખોપરી ભાંગી જાય. બોલ લે ભાઈ, ધ્યાન રાખજો. જો ધ્યાન રાખજે હો, ધ્યાન રાખજે. અને આ વખતે હું આની માથે એક સિક્કું ઉતારીને આપું છું, પણ આ સિક્કુને ચાર રસ્તે ફેંકવાનું નથી. એવો જોરદાર ઘા કરવાનો છે કે સિક્કું ફેદાઈ જવું જોઈએ. સિક્કુના સ્વાયત્રે નીકળી જવા જોઈએ. ઈ નો કદાય ને ફેદાય તો પાણે પાણે સૂંધી નાખી. અરે આ પાકું છે. એમ હા, ઓલા ખરે કાચું હતું. તો આ ખાલી એનું પાકું ને. યપ, એટલે જ પાકું આપ્યું. એટલે જ પાકું મેં આપ્યું છે. બોલો આ ઓલું થતું તો શીકું પાકી ગયું એટલે એનું પાકું જ થયા પાકું થઈ ગયું, હરખર પાકું. હું આને ખાલી એની ઓલા પર મોઢા પર ફેરવી દઉં છું. ગાય પીસા વાળી, આનું પાકું કરી નાખજે. અલ્યો આ મોટા ધ્યાન રાખજો, ચાર રસ્તે હો ભાઈ, ભૂલતા નહીં. લ્યો ભગવાનભાઈ લ્યો. હા, હવે બીજું કોને દુઃખ હતું? આ ભાઈ ને ભોપા ભાઈ ને બહુ દુખે છે. દાઢ દુખે છે. હા, તમે દાંતણ કરો છો દાંતણ તો 3 ટાઈમ કરું. તો 3 ટાઈમ દાંતણ કરો તો ન સારું થાય. દાંતણ સવારમાં એક જ ટાઈમ કરવાનું. અને હાલ્યો આ પરસાદી છે, આ શીકુનો ઠળિયો છે, એ બે દાઢની વચમાં મેકી જો. આયા હા, એટલે હવાર થાય તમારી દાઢ હારી થઈ જાય. 5 જ મિનિટ થાય તમે મેકો, 5 મિનિટમાં પ્રભાવ દેખાડે તો જ બકે. ભાઈ ફેર પડ્યો. ટોટુ એમ ખાધા ભેગી શીકણી થઈ જાય. ન થાય? નોતા ની ખોટો આ પડે સારું લગાડવા. તને ખબર છે એની દાઢ નથી હારી ચી? તને તારા કામમાં તે વિશ્વાસ જ નથી કાંઈ, એટલે જ તારું કામ નથી થતું. ઈ એને છે ને એની વેદનામાં એવું બોલી જાય છે. એની વેદના તો હું સમજુ છું, પણ એને શાંતિ જ નથી રાખતો. ઈ ઢગા હા તે બધું તારી વિધિ બધી સમજી લીધી ને? હું શીકું ફેદી નાખવાનું એમ. હા એમ તો બરોબર. એ ભાઈ મંગા, હા હવે આપણે કંઈક પીસાવાળી માનું કંઈક નિવેદ બિવેદનું પૂછી લઈ, નકર પછી ભાઈજી તો મોડું નહીં થાય. હા હા, પૂછી લેવાય ને. યા ભગત આ બધું કાર્ય થઈ જાય તો નિવેદ શું દેવાનું થાય? આના નિવેદ તો બહુ અઘરા છે. હા, હવા ગળિયાના ટેઠવા. હવા ઘડીએ ટેઠવા છે ના કરવાના? તમે કોઈ ટેઠવા નથી કર્યા? ના ના, ઘઉંના ટેઠવા. ઘઉં ના છે. એ ભાઈ મંગા, અહીંયા જ ભાઈ. બોલો ભાઈ. હવા ઘડિયાના ટેઠવા આ પીસાવાળી માને દેવાના. હા હા, પીસાવાળી માને દેવાના. અને આપણે બે ભાઈ આવીશું અહીંયા જમવાનું કરવા. ના ના, તમારે એમ કઈ નહીં નિવેદ દેવા. તો આ પીસાવાળી માતાજીને અમે છે ને મારો હગાઈ થઈ જાય પછી અમે ઈ બાય ટેઠવા રાંધે, ઈ ટેઠવા નિવેદ લઈને અહીંયા અમે 2 જણા આવીશું. લે બોલ લે ભગવાન. એમ કરવાનું છે. ઢગા બાય કોણ? હું ભાઈ કોણ? મારી હું દાદા. એટલે હું એમ કહું કે અમે 2 જણા અહીંયા ટેઠવા લઈને આવીએ ને એમ અમારે નિવેદ લઈને આવવાનું છે. લે બોલ મંગા, હવે વેહવાલના ઠેકાણા નથી ને 2 જણાને આવવું. અને વ્યવહાર જો હોય તો લગ્ન નો જાય તો શું કરવું? તો શું કરવાનું? હા આપણે તો વેહવાલની બોલી કરેલી છે હા. ભગત હારે, બરોબર. હા. પીસાવાળી માએ ઈ કીધું વેહવાલ થઈ જાય, પછી લગ્ન ન થાય તો અહીંયા પાછું આવવું પડે. પૂછવું તો હે ને ભગત ને. તો આટલા કે અમે 2 જણા આવી. બરોબર ને? આપણે એને પૂછવું છે. પૂછો. હા ભગત, તો વેહવાલ થઈ જાય કે તરત જ ઓલું કરી દેવાનું ને તે માતાજીને નિવેદ. મેં વેહવાલનું જ જોયું, મેં લગ્નનું નથી જોયું. હા એમ આપણે વેહવાલની જ બોલી છે. પીસાવાળીનો પ્રભાવ દેખાડે વેહવાલ થઈ જાય. રેડી.
ના બાપા લગનનું ને વેહવાળનું છે આ પણ વ્યવહાર થઈને તૂટી જાય તો ઈ પછી તારે આપણે જોવાનું નિવેદન દઈ દેવાના હા વ્યવહાર થઈ જાય એટલે માતા નિવેદ દેવા પડશે આવીશ તું એકલો એકલો નહીં આવું તો બે તું આપણે બે ભાઈ આવીશું આપણે આવીશું ના ના એમ મારે ન કરવું વ્યવહાર પૈસા લગ્ન થાય આપણ હું એમ કહું આ પીસાવાળીમાં તારો વ્યવહાર કરાવે પણ લગ્ન કોણ કરાય છે તો ઈ એ પીસાવાળીમાં કરાવે છે પણ એનું પૈસા પૂછવું પડશે ઈ પાછું પૂછવા આવો ને. આપણે પાછું આવવાનું આ તો બે જણા ટેટ વારવા બોલ્યો એ વ્યવહાર નો કર્યું તા તા એ ઈ બધી તારે ત્યાં પડપૂછ ની ઓલી છે ને પરપુર તો કે પેલા એ કે બે ધક્કા ખાતા કરવાનું છે વ્યવહાર કરવાનું છે પાછું તો અહીં શું કામ આવ્યા આપણે આ તો બહુ બોલ બોલ કરી મને પણ એટલે ભગવાન ભાઈ ધાર્યું ને કરતો આ છોકરો હવે મારે હું તો કંટાળી જો બોલ એ પીસા વાળી માં કે દયા કરો નાના કે ખંચતો પાડો હા સુધારો કઈક સુધારો ખમો હું એને શાંત કરી દઉં ખોપરી ફેરી નાખું બા આ જાય પીસા વાળી માં એવું કે કરો જય પીસાવાળી જય પીસાવાળી જય પીસાવાળી થઈ ગયો શાંત જો હા દાદા આ છે ને હા આપણે વેહવાળનું થઈ જાય ને એટલે અહીંયા પીસાવાળી માને ટેઠવા દેવાના છે બરોબર ને બીજું બધું પૈસી તો ભગત હવે મેં રજા લઈ ભલે કામનું ધ્યાન રાખજો જો મેં કીધું એમાં ભૂલ ન પાડતા હો ન પડવા દે શા રસ્તે હવે તમ તારે જાઓ આરામથી છોટું ધ્યાન રાખજો હો તમારી દાઢ હારી થઈ ગઈ ભાઈ હા હારી થઈ ગઈ હા હાલો એને કઈ પૂછવાનું હોય તો પૂછી જો નિયમિત નું કઈ દેવાનું હોય તો લો હું એક વાર કહી દઉં હે ભગત મારે શું નિવેદ દેવાના તમારે હવારમાં છે ને હા એક રોટલો કૂતરાને નાખી દેવાનો છે આખો એક રોટલો કૂતરાને ખવડાવી દેજો કાંઈ વાંધો નહીં હાલો જય પીસાવાળી જય પીસાવાળી ભગવાન ભાઈ આ ચાર રસ્તા આવી જા પેલું શીખું કીધું ને બાપુએ હા 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 ઈ આની માટે ઉતર ને અહીંયા હાલે અહીંયા હાલ એને પકડી રાખ્યો આખલે ઓ હમાય છોટું ઓલ પાપા કઈ ભાઈ પકડીએ સોટું હરખાય લ્યો ગણીઓ હો 7 વખત ઉતારવાનું કીધેલું છે 1 2 3 4 5 6 7 અહીંયા પપ્પા જોજો કદાઈ જો કદાઈ ગયું ને વાહ ભી વાહ ધ્યાન રાખજે હવે પાછું ઓળું ન જોતો વાહ